એ સમયગાળામાં ધોલેરા બંદર મારફતે કપાસનો મોટા પાયે વેપાર થતો હતો. આસપાસના વિસ્તારોમાંથી કપાસ ધોલેરા લાવવામાં આવતો હતો અને પછી તેને મુંબઈ તથા યુરોપ જેવા દેશોમાં મોકલવામાં આવતો હતો. બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ફોર્બ્સ, જેમણે ધોલેરાની મુલાકાત લીધી હતી અને ધોલેરા બંદર વિશે વિગતવાર લખ્યું છે. આમ ધોલેરા બંદર એક સમયે ગુજરાતની આર્થિક પ્રગતિનું પ્રતીક હતું. આ બંદરથી અહીંના રાજાઓને આવક મળતી હોવાથી તેને વ્યૂહાત્મક રીતે પણ મહત્વ મળ્યું. આ બંદર થકી ભાવનગર, અમદાવાદ અને સુરત જેવા શહેરોને પણ વેપારિક લાભ થતો. ત્યારબાદ ધીમે ધીમે ધોલેરા બંદર તેની ચમક ગુમાવી બેઠું. ધોલેરા બંદરનું પતન થવાનું કારણ રેલવેનો વિકાસ, દરિયાઈ માર્ગમાં ફેરફાર અને મુંબઈ બંદરનું વધતું જતું મહત્વ. એનો ઇતિહાસ આજે પણ એક બંધ છે અને ભવિષ્યમાં ધોલેરા શહેરનો વિકાસ સાથે આ બંદર ફરી એકવાર જીવંત થાય તેવી આશા છે. અહીં આવેલું સ્વામિનારાયણ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે આ સ્થળની મુલાકાત લીધી હતી અને અહીં રહેવા જમવાની અવ્યવસ્થા હોવાથી તેમના ભક્તોએ તેમને બાજરીના રોટલા અને મગનું શાક જમાડ્યું હતું. આ ઘટના આજે પણ એક યાદગાર છે.